ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીમાં પીએસઆઈ પર માલધારી યુવક સાથે મારપીટનો આક્ષેપ, એસપીને અપાયું આવેદનપત્ર। અમરેલી જિલ્લામાં એક પીએસઆઈ પર માલધારી સમાજના યુવક સાથે કથિત મારપીટ અને હેરાનગતિ કરવાનો આક્ષેપ સામે આવ્યો છે। આ ઘટનાને લઈ માલધારી સમાજમાં રોષ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને યુવાનો જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને આવેદનપત્ર આપવા પહોંચ્યા અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી। સમાજના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ 4 જુલાઈના રોજ લાલાભાઈ માણેક સમઢી વિસ્તારમાં ગાયો ચરાવી રહ્યા હતા ત્યારે પોલીસની બોલેરો ત્યાં પહોંચી ગઈ હતી। આક્ષેપ છે કે પીએસઆઈ મૈયા સાહેબે કોઈ કારણ વગર તેમની સાથે મારપીટ કરી હતી। માલધારી સમાજના આગેવાનોએ વધુમાં આક્ષેપ કર્યો કે સંબંધિત અધિકારી અગાઉ પણ સમાજના લોકોને નિશાન બનાવી હેરાનગતિ કરતા રહ્યા છે। છેલ્લા 2 દિવસમાં પણ આવી ઘટનાઓ બની હોવાનું જણાવાયું છે। સમાજે નિર્દોષ પશુપાલકોને હેરાન કરવાનું બંધ કરી જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર સુપ્રત કર્યું છે। આજે તારીખ 4/7/2026ના રોજ અમારા સમાજના આગળ લાલાભાઈ કરીને ત્યાં ગાયો ચરાવવા માટે માણેક સ્તંભ આપણે થયું ને ત્યાંથી જતા હતા। ત્યાં એક પોલીસનો બોલેરો આવેલો, એમાંથી 4-5 પોલીસવાળા સાહેબ હતા। એમાંથી મૈયા સાહેબ કરીને છે, ગઢવી સાહેબ પીએસઆઈ, એ આવીને અમારા સમાજના લાલાભાઈને ઉતરીને 2 થી 4 લાફા માર્યા અને એનું પાસે જે લાકડી ચરાવવા માટે ગાયની લાકડી ચરાવવા માટે ગાયો ચરાવવા માટે લાકડી હતી એ લાકડી ઉતરીને ખેંચવા માંડી મારવા માંડ્યા। મૈયા સાહેબ અમારા સમાજ સાથે આવું વર્તન કેમ કરે છે? આની પહેલાં ત્યાં બગસરા હતા, ત્યાં બગસરા અમારા સમાજ સાથે બહુ અત્યાચાર કરેલો। એની પહેલાં ડુંગર પોલીસ સ્ટેશન ત્યાં રાજુલા સાઈડ હતા, ત્યાં બી એવું થયેલું। એટલે એક સમાજને કે અમારો સમાજ આતંકવાદી તો નથી, અમારા સમાજને આતંકવાદી પ્રવૃત્તિ કરતો હોય એવું વર્તન કરીને અવારનવાર માર મારે છે। અને બગસરાથી આવતા પહેલાં મને એવું માહિતી મુજબ જાણવા મળેલ કે અમારા સમાજની 5 થી 6 ગાડીઓ એને ડિટેન બી કરેલ હમણાં। અને આવું અમરેલીમાં 2 દિવસમાં આવ્યા હતા, 3 થી 4 વાર અમારા સમાજ ઉપર હુમલો કરીને ખોટી રીતે મારેલ છે। તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરેલ છે।